પાલનપુરમાં આગામી લોકસભાની ચૂંટણી માટે પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું। લોકસભા સામાન્ય ચૂંટણી 2014માં બનાસકાંઠા લોકસભા સંસદીય મત વિસ્તાર અને પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં 700 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું અને આજે પોસ્ટલ ફેસિલિટેશન સેન્ટરમાં વેબકાસ્ટિંગ સુવિધા રાખવામાં આવી હતી। બનાસકાંઠા લોકસભા સંસદીય મત વિસ્તારના 12 પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં પોલીસ અને હોમગાર્ડના જવાનો માટેના પોસ્ટલ ફેસિલિટેશન સેન્ટરને ઊભું કરવામાં આવ્યું છે। આજે પોસ્ટલ ફેસિલિટેશન સેન્ટરમાં વેબકાસ્ટિંગની સુવિધા રાખવામાં આવી છે। પોલીસ જવાનો જે અલગ અલગ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે એ તમામ આવી અને પોસ્ટલ મતથી મતદાન કરનાર છે। આ જે પોલીસના જવાનો છે એ મતદાનના દિવસે મતદાન મથક પર ડ્યુટી પર હોવાના લીધે એ લોકોનું આજે પોસ્ટલ મતદાન કરવા માટેનું સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે। સંખ્યા કેટલી આમાં? સંખ્યા લગભગ 700 જેટલા અમારા પોલીસ અને હોમગાર્ડના જવાનો જે અમારા 12 વિધાનસભા મત વિસ્તારના મતદારો છે અને જે ફરજ ઉપર અત્યારે જુદી જુદી જગ્યાએ ફરજ બજાવે છે એ લોકોને અમે પોસ્ટલ મતો ઇસ્યુ કર્યા છે અને એ આવી અને આજે ફેસિલિટેશન સેન્ટર પર મતદાન કરનાર છે। કેટલા દિવસ ચાલશે? આ 2 દિવસનો કાર્યક્રમ છે। આજે અને આવતીકાલે પોલીસ અને હોમગાર્ડના જવાનો એમના અનુકૂળતાએ આવી અને ફેસિલિટેશન સેન્ટર પર પોતાના મત આપી શકશે। અટેસ્ટેશન માટે અમે અટેસ્ટેશન કરનાર અધિકારીઓની સગવડ ઊભી કરી છે અને પૂરતી સુવિધા સાથે આ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે। પોલીસ જવાનો જે અલગ અલગ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે એ તમામે આવીને અહીં પોસ્ટલ મતદાન કર્યું હતું। નિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર।